हेलो तो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय मेलनीમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને આવીને રાખી દીધી હતી કારખાને। તો અત્યારે આપણું અક્ષર ભરાઈ ગયું અને આ માલ ભરે છે આપણે ખાલી કરવા જવાનું છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું મૂરી કરીને છે। મૂરીથી આગળ આવ્યું ટિક્કરનો માલ ભરેલો છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના। તો હું તમને પેટ્રોલ પંપે જઈ અને ડીઝલ પુરાઈ લઈએ અને ત્યાં જઈને બતાવું કઈ રીતે માલ ભરે છે આ છે। બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે માલ ભર્યો આપણે અને આવી ગયા પંપે ડીઝલ પુરાવા લગાવવાની છે ગાડી અને પાછળ આપણે આ રીતે મારી દીધી જારી। જો હવે ડીઝલ પુરાઈ દઈએ પછી નીકળીએ અહીંયાથી। ભાઈ જુઓ, ડીઝલ પુરાઈ નીકળી આવ્યા અને અહીંયા ગાડી કંઈક ડાયવર્ઝન આપેલું છે, એમાં કંઈક ડમ્ફર વાળાનો ઝઘડો થયો લાગે છે। કોઈક ગાડીવાળા જોડે માથાકૂટ કરી છે, કાં તો પછી ઠોકી હોય ખબર નહીં। કંઈક લમણા જીકતો છે, આડું કરી દીધું ડમ્ફર ને ડાયવર્ઝન આપેલું છે એના હિસાબે। તો પછી રોયલ્ટીવાળાએ ઊભી રખાવી હોય ને આને ઘસી નાખ્યો હલો મારુતિવાળા। કંઈ નહીં, હવે ચાલ્યા જઈએ આપણે। બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો। આટલામાં ટ્રાફિક ભર્યું છે। તો સવારમાં અહીંયા આગળ રસ્તાનું થોડું કામ ચાલુ છે, એના હિસાબે ટ્રાફિક વધારે જ હોય છે। તો કંઈ નહીં, હવે વધીએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું આજે મિત્રો। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયો છેલ્લા સુધી જોજો, મજા આવવાની છે આજની જર્નીમાં। જોઈએ તમને બતાવું ડ્રાઈવરની લાઈફ કેવી હોય આ તે, કે જમવાના ઠેકાણા પડે ના પડે બધું બતાવું તમને। કેટલી જગ્યાએ લમણા ઝીક કરતા હોય આપણે રિયલ વિડીયો બનાવીશું। તો ભાઈ જુઓ, અત્યારે પહોંચવા આવ્યા લખતર ક્રોસ કરી લઈએ। ગરમીના હિસાબે રોડ બધા ખાલી જ છે, એટલે બધો ભરે રોડ નહીં। લખતર એટલું બધું મોટું નથી આમ લખતર, લગભગ તાલુકો કે જિલ્લો છે લખતર સુરેન્દ્રનગરનો। તો જુઓ, પહોંચી આવ્યા સુરેન્દ્રનગર અંદર લઈ લીધી અને આગળથી આપણે બાયપાસ ઉપર લેવાની છે, આપણે જવાનું પૂરી બાજુ અને અહીંયા આગળ એક સર્કલ જેવું અને સર્કલથી લેફ્ટ લેવાની છે। અહીંયા આગળ જ છે, આટલા મોડું આવી છે નીકળી નહીં એ બાજુ, ત્યાંથી આમ લેવાનું। તો ભાઈ જુઓ, આપણે પાછળ લખતર ગાડી રાખી હતી જમવા માટે અને લખતર જમી લીધું, પછી ત્યાંથી કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે આપણે સુરેન્દ્રનગરથી બાયપાસ ઉપર જઈએ છીએ, જોઈ શકો છો। અને આગળથી આપણે ગાડી લેવાની છે મૂરી બાજુ અને મૂરી થઈને આપણે જવાનું ટિક્કર। તો જુઓ, અત્યારે આપણે આ ભોગાવો ક્રોસ કરીએ છીએ, આગળ આવી જશે ગણેશ ફાટકસર। ગણેશ ફાટકસરથી આપણે લઈ લઈએ પેલી બાજુ, પછી આગળનો વ્યૂ તમને બતાવું મિત્રો। અને જોઈ શકો છો આ બાજુ ભોગાવાનો નજારો। પાણી એટલું બધું કંઈ છે નહીં અંદર, અત્યારે ગરમીના હિસાબે પાણી એટલું બધું નથી, પણ લગભગ મારા ખ્યાલથી ભોગાવો જ છે કે પછી નદી હોય એટલું બધો આઈડિયા નથી, પણ 99% ભોગાવા જેવું લાગે છે। લીમડીનો ભોગાવો ઓલો જે મળે ને અહીંયા હોય એવું લાગે છે, પછી નામ જાણે। અને જોવા આગળ આવી ગયું ગણેશ ફાટકસર, ત્યાંથી પણ આપણે સીધા જ ચાલ્યા જવાનું છે મિત્રો, જોઈ શકો છો। તો બધા વિડીયોમાં બન્યા રહેજો, આગળની જર્ની તમારી જોડે શેર કરું। આ બાજુ બધા ખટારાના માર્કેટ વધારે છે હો,
ટ્રક ટ્રાન્સપોર્ટેશન આ તે છે આ બાજુ મોટી ગાડીઓનું જોઈ શકો છો. ડમ્પર એ તો ખરા જ છે, ડમ્પર તો અલગ જ થઈ, એની તો ગણતરી જ નહીં, પણ લોડિંગ ટ્રક આ તે એ પણ વધારે પ્રમાણમાં છે. અને આવું કંઈક આવ્યું છે જોઈ શકો છો બાયપાસ ઉપર. આવું ક્રોસ કરી અને આપણે સીધા ચાલે જઈએ અને આગળથી પછી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. એટલે એ રસ્તો સીધો જતો રહેશે મુરી, અને મુરીથી આપણે જવાનું છે ટિક્કર, જે મુરીથી આગળ આવેલું છે. જોઈ શકો છો ભવાની ફર્નિચર મોલ આવ્યો, કંઈક આવો મોટો દહીં વિશાળ મોલ છે ફર્નિચરનો. બધું બંદર હશે, બધું અલગ અલગ ટાઈપનું. અને બાયપાસ ઉપર પણ મિત્રો ઘણી પ્રગતિ થયેલી છે. આ તે ટાયર દુકાન, વાયરિંગ, ઇલેક્ટ્રિક, મિસ્ત્રી, શોરૂમ, મોટર્સોનું, નાની ફોર વ્હીલરનું, વોશિંગ, આ તે સિમેન્ટ દુકાન, હાર્ડવેર જોઈ શકો છો. બાયપાસ ઉપર પણ જમીનોના ભાવ આવી ગયા. આ બાજુ બધા કોમ્પ્લેક્સો નવા બધા બનેલા છે હમણાં. જુઓ કંઈ નહીં, હવે આપણે વધીએ આગળ મિત્રો, અને આગળની જર્ની તમારી જોડે શેર કરું. બધા વિડીયોમાં બનાવી રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. અને ઓવરટેક કરી લઈએ પહેલાં. નથી ચાલતો કે નથી ચાલવા દેતો, કેમ કે ગાડી એની મોટી છે, 16 ટાયર ગાડી છે, પણ બની જાય છે અત્યારે 14 ટાયર. એક ટાયર કાઢી લીધેલું છે. એને ઓવરટેક મારી અને વધીએ આગળ. તો મિત્રો જુઓ આપણે પહોંચવા આવ્યા મુરી, અને આ રસ્તો સીધો નીકળી જાય આગળ સાયલા લીંબડી, ત્યાંથી રાજકોટ બગોદરાવાળો હાઈવે મળી જાય. અને આપણે અહીંયા આગળથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. જોઈ લો આ મુરી બહારનો નજારો કંઈક આ રીતે આવે છે. અને અહીંયાથી રાઈટ લઈ અને અંદરનો તમને મુરીનો નજારો બતાવું આજે મિત્રો લાઈવ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. આગળ પાછળ સાઈડ કાચમાં જોઈ અને રાઈટ લઈ લીધી. આપણે માલ ઠલવવા જવાનું છે ટિક્કર, એટલે ટિક્કર જવા માટે મુરી થઈને જ જવું પડે. જો અંદર લઈ લીધી મુરી બાજુ. હવે આગળ બતાવું વ્યૂ. હે માં મેલડી, માનું મંદિર આવ્યું છે. મુરી ચેક કરો ભાઈ, મુરીનો નજારો. તો જો અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. મુરી જોયેલો માંડવરાયજી દાદા મંદિર તરફ જવાનો રસ્તો. અહીંયા માંડવરાય દાદાનું મંદિર પણ આવેલું છે, સરસ મજાનું. જોઈ લો મુરીનો નજારો તમને બતાવું છું મિત્રો. IIFL ફાઇનાન્સની ઓફિસ છે, ટાવર પણ બનાવેલો છે અહીંયા આગળ મુરીમાં. અહીંયા થોડું ડિફેક્ટિવ છે ગાડીઓ લગાવવાનું વારવાનું. લઈ લઈએ ખાલી સાઈડ. સામે ગાડી આવી જાય ને તો થોડી તકલીફ પડી જાય એવું છે. આટલામાં જ એવું છે, પછી તો વાંધો નથી આવતો. પાર કરીએ છીએ આપણે. અહીંયાથી હજી રાઈટ લેવાની. માંડવરાય દાદા, માંડવરાય દાદાનું મંદિર છે મુરીનું. અને આગળ એક નદી આવે છે, હજી નદી પણ બતાવું તમને. અહીંયા કાંચરાપોર પણ આવેલી છે. તો ભાઈ કોને મુરી જોયેલું છે કોમેન્ટ કરજો ખાસ. આ બાજુથી જે કોઈ વિડીયો જોતા હોય જેને મુરી જોયેલું હોય એ કમેન્ટ મારજો કોને જોયેલું છે.
આ ગાડીવાળો ચેનનો આગળ નથી હેડતો નથી, હેડવા દેતો એવું કરીને મૂક્યું છે. નવું આઈસર છે એટલે બહુ ખાડા નથી પસડાવવા દેતો, એટલે ધીમે ધીમે હાચવીને ચલાવે છે. પોતે ગાડીવાળો ભાઈ માલિક હશે, ડ્રાઈવર જે ચલાવે છે એ હાવ ઝીણા ઝીણા ખાડા હોય તો એકદમ ધીમું પાડી દે છે, ચાલવા જ નથી દેતો બરાબર. તો ભાઈ જુઓ, ટિક્કરો પાર કરી અને આગળ વાડીએ જઈએ છીએ ખાલી કરવા માટે. અને જોઈ શકો છો આ રીતનો છે નજારો કંઈક વાડીએ જવાનો રસ્તાનો. જે ખાલી કરવા જવાનું હોય મિત્રો ત્યાં આગળ અમારે આવા જ રસ્તા આવી જાય. જે રસ્તો થોડો ઘણો કાચો હોય આ તે આવા રસ્તા ઉપર ચાલે જવાનું હોય. તો હવે ચાલે જઈએ આવા રસ્તા ઉપર, જોઈએ હજી કેટલા કિલોમીટર આવા રસ્તામાં ચાલવાનું છે અને ત્યાં આગળ ખાલી કરાવે છે, કેટલા ટાઈમમાં ખાલી કરે છે એ પણ તમને બતાવું મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો જઈએ આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો જુઓ અહીંયા છેલ્લી જગ્યાએ ગાડી ખાલી થઈ જાય અને આટલા પાઇપ બચ્યા, 50 પાઇપ અહીંયા ઉતારવાના. અને આ રીતે છે લોકેશન વાડીનું. જુઓ લોકેશન. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, પછી ખાલી કરી અને નીકળીએ અહીંયાથી. બહુ કટકા બાકી નથી એટલે વધારે વાર નહીં લાગે. જોઈ લો. જો આપણે આઈસરો ખાલી કરી અને નીકળી આવ્યા બહાર અને હવે કન્ટિન્યુ અહીંયાથી ચાલ્યા જવાનું છે. સીધા મોટ થાય અને સુરેન્દ્રનગર વઢવાણ થાય સીધા લખતર રહી સાણંદ. તો જો અત્યારે આપણે ક્રોસ કરીએ છીએ ટિક્કર. તો બતાવું તમને આગળ ટિક્કરનો નજારો. જોઈ લો, આ ટિક્કર ક્રોસ કરીએ છીએ આ રીતનું છે, આ રીતનો નજારો આવે છે ટિક્કરનો. અને ટિક્કર ક્રોસ કરી અને હવે જઈએ સીધા કંપનીએ. કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. તો જોઈએ હવે મિત્રો કંપનીએ જઈને આપણને બીજો ટ્રીપ કાલે ક્યાંની ભરાવે છે આ તે. તો બીજી લોંગ ટ્રીપ ભરાય છે કે લોકલ ટ્રીપ એ પણ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયો બહુ લાંબો થઈ જશે અને આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.